आज डभोई तालुका के ऐतिहासिक 10 तालाब के 3.5 करोड़ रुपए के सौंदर्यीकरण कार्य का शुभारंभ किया गया। करीब 800 साल पुराने इस तालाब के नवीनीकरण से इसकी पुरानी रौनक फिर लौटेगी। वहीं नारिया गांव में विधायक शैलेश भाई मेहता द्वारा 2 करोड़ 40 लाख रुपए की लागत से बनने वाले बोरबार नारिया रोड का भूमि पूजन किया गया। इस सड़क के बनने से बोरबार, नारिया और डभोई के लोगों को आवागमन में बड़ी सुविधा मिलेगी। इस अवसर पर जिला और तालुका पंचायत के पदाधिकारी समेत भाजपा संगठन के कई नेता मौजूद रहे। भारतीय जनता पक्षનું સૂત્ર છે સૌનો સાથ વિકાસ અને ભાજપની સરકારે ભરોસાની સરકાર। ત્યારે આજે નારિયાથી બોરબારનો રસ્તો જે પણ ખૂબ જ લાંબા સમયથી લોકોની માંગણીને લાગણી હતી, 2.5 કરોડના ખર્ચે રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેનાથી નારિયા, બોરબાર, નડા અને ડભોઈને જોડતો એ રસ્તો થશે અને જેના કારણે લોકોને અવર જવામાં સલાતો અને એની સાથે સાથે જ અત્યારે 10 તળાવ, જે ઐતિહાસિક તળાવ હીરા કડિયાના નામ સાથે જોડાયેલું, હીરા કડિયાની પ્રેમિકા તેમના નામ સાથે જોડાયેલું આ તળાવ, જેને આખી વાર્તા છે, ઇતિહાસ એનો છે। એ તળાવ છેલ્લા કેટલાય વર્ષોથી, હું 17માં ધારાસભ્યો થયા ત્યારે પહેલાથી આ તળાવ એકદમ કોરું છે। આના માટે વારંવાર સરકારમાં રજૂઆતો કરી હતી। આર્કોલોજી ડિપાર્ટમેન્ટમાંથી દિલ્હીથી એનઓસીઓ લાવવાની હતી। હવે એનઓસીઓ આવી ગઈ, ટેન્ડરો મંજૂર થઈ ગયા અને આ તળાવનું ફરી પુનઃનિર્માણ કરવા માટેનું જે બ્યુટિફિકેશન જેવું તળાવ પહેલા હતું એ જ રીતનું તળાવ બને એના માટેની કામગીરી આજથી શરૂ કરવામાં આવી રહી છે। લગભગ 3 કરોડ ઉપરનો ખર્ચો મંજૂર થયો છે અને હજુ એમાં વધુ ખર્ચો થાય તો પણ સરકારમાંથી બીજા 1-1.5 કરોડ પણ વધુ મંજૂર કરાવીને આનું કામગીરી થશે। સાથે સાથે તળાવમાં પાણી ભરવા માટે નર્મદા કેનાલથી અહીંયા સુધી પાઇપલાઇન અને મોટરથી ઉલેચીને, કારણ કે કેવિટીથી આવે એવું નથી, એના માટે પણ 1 કરોડ 22 લાખ રૂપિયા સરકારમાં મંજૂરી માટે આવી ગયું છે। એટલે આ તળાવનું બ્યુટિફિકેશન તૈયાર થશે ત્યાં સુધીમાં આ તળાવ ભરવા માટેનું પણ પ્રોસિજર શરૂ થઈ જશે। ત્યારે વર્ષો સુધી રાહ જોવા માટે અને ભારતીય જનતા પક્ષની સરકાર પર ભરોસો રાખવા માટે 10 તળાવના લોકોનો દિલથી આભાર માનું છું અને એમને જે વિશ્વાસ રાખ્યો છે આજે ફળીભૂત થયો છે અને આ કામગીરી આજથી શરૂ થઈ છે। આ જૂના કામગીરી કરવા માટેના 3 વાર ટેન્ડરો થયા છતાં કોન્ટ્રાક્ટરો કામ કરવા તૈયાર નહોતા, પણ હવે જે સૌરાષ્ટ્રના ઉનાથી કોન્ટ્રાક્ટર આવ્યા છે જે આ કામોમાં પારંગત છે, એમના દ્વારા કામગીરી હાથ ધરવામાં આવનાર છે। ત્યારે જે જૂના સમયમાં જે રીતે આ તળાવની કામગીરી થઈ એ જ રીતની ટેકનિકથી આ કામગીરી કરવામાં આવશે। ફરી એને અસલ રૂપમાં આ તળાવને લાવવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે છે। ગામના તમામ લોકોનો આમાં સાથ સહકાર મળશે અને એમની જે લાગણીને માંગણી કાયદી છે આ તળાવ સાથે એ તમામ ફળીભૂત થશે એવી ખાતરી।